જ્યારે અને ત્યારે યોગી આદિત્યનાથે ભાજપ છોડી દીધું હતું। ઓક્ટોબર 2005માં મુખ્તાર અંસારી નામનો યુપીનો માફિયા ડોન ખુલ્લી જીપમાં હથિયારો લહેરાવીને યુપીના મઉમાં કોમી રમખાણો ભડકાવી રહ્યો હતો અને હિન્દુઓ ટપોટપ મરી રહ્યા હતા। રમખાણોને 3 દિવસ થઈ ગયા હતા। તે સમયે મુલાયમ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા અને તે વારંવાર કહેતો કે ઉત્તર પ્રદેશમાં તેનાથી મોટો કોઈ ગુંડો નથી। તે આ વાત ફક્ત યોગીજી માટે જ મુલાયમ યાદવ કહેતો હતો। રમખાણોનો 3જો દિવસ હતો। વહીવટીતંત્ર અને યુપીના મુખ્યમંત્રી આ રમખાણો અંગે કંઈ કરી શકે તેમ ન હતા। પોલીસ મઉમાં જતાં ગભરાતી હતી કારણ કે મુખ્તાર અંસારીના ગુંડાઓ ઓટોમેટિક શસ્ત્રો લઈ ફરી રહ્યા હતા। પોલીસ મૂક પ્રેક્ષક બનીને રહી ગઈ હતી। મઉથી 64 કિલોમીટર દૂર ગોરખપુરમાં રહેતા યોગી હિન્દુઓની આ સ્થિતિ સહન કરી શક્યા નહીં અને તેમણે ભાજપના તમામ ટોચના નેતાઓનો સંપર્ક કર્યો। અટલજી, અડવાણીજી, મુરલીજી અને રાજનાથજીને યોગીજીએ પોતાની સાથે મઉ આવવા કહ્યું, પણ ભાજપના આ ટોચના નેતાઓ પાણીમાં બેસી ગયા। છેલ્લે યોગીએ નિર્ણય કર્યો અને પાર્ટીના નેતાઓને સ્પષ્ટ રીતે કહી દીધું કે જો ભાજપના નેતાઓ મારી સાથે મઉ નહીં આવે તો પરિણામો ભયંકર આવશે। હું મારી પોતાની તાકાતથી હિન્દુઓને તો બચાવી લઈશ, પણ જો ભાજપ પક્ષ આવી હત્યાઓ જોતો રહેશે અને ચૂપ રહેશે તો હું તે સહન નહીં કરું અને હું ભાજપ છોડી દઈશ। યોગીના નિવેદનથી બધા ભાજપ નેતાઓના પરસેવા છૂટી ગયા, પરંતુ તેઓ યોગી સાથે જવાની હિંમત કરી શક્યા નહીં। કારણ મુલાયમ સિંહ યાદવ। ભાજપના નેતાઓ જાણતા હતા કે આ મુલાયમે અયોધ્યામાં કાર સેવકો પર ગોળીબારનો આદેશ આપ્યો હતો। તેણે દેશભરમાંથી આવેલા કાર સેવકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો। સેંકડો લોકો મરી ગયા। તે આપણી સામે પણ ગોળીબાર કરાવી શકે છે અને બીજી બાજુ મુખ્તાર અંસારીના ગુંડાઓ, આ બેમાંથી બચવું અઘરું હતું। ભાજપના આ બધા વરિષ્ઠ નેતાઓ ધીમે ધીમે યોગીજીથી દૂર થઈ ગયા કારણ કે તેમને હતું કે યોગી એકલા ત્યાં જઈ શકશે નહીં, કારણ કે મુખ્તાર અંસારી છેલ્લા 2 વર્ષથી યોગીને મારવાનો પ્રયાસ કરી રહ્યો છે અને ઘણી વખત નિષ્ફળ ગયો છે, એટલે યોગી એકલા જવાની હિંમત નહીં કરે। પણ ભાજપના આ માટીપગા નેતાઓને ખબર નહોતી કે આ યોગી આદિત્યનાથ છે। છેવટે યોગી માથે કફન બાંધી ફક્ત 3 વાહનો સાથે પોતાનો આશ્રમ છોડીને મઉ તરફ રવાના થયા। યોગી રમખાણો રોકવા અને હિન્દુઓને મરતા બચાવવા માટે મઉ જઈ રહ્યા હતા। આ દરમિયાન ગોરખપુરના લોકોને અને ગોરખપુર અને મઉ વચ્ચેના લોકોને ખબર પડી કે યોગીજી રમખાણો રોકવા માટે મઉ જઈ રહ્યા છે। લોકો જે હાથમાં આવ્યું તે લઈને યોગીજી સાથે સ્વયંભૂ જોડાયા, કારણ કે બધા જાણતા હતા જો યોગીજી એકલા જશે તો આ મુખ્તાર તેમને મારી નાખશે। જ્યારે તેઓ મઉ પહોંચ્યા ત્યારે કાફલાની સંખ્યા 140મી 160 વાહનો સુધી પહોંચી ગઈ હતી। જેમ જેમ તેઓ મઉમાં પ્રવેશ્યા, બધા વાહનો આગળ વધી રહ્યા હતા, તેમ તેમ છેલ્લા 8 વાહનો પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા, જે ફક્ત 2 વાહનોને વાગ્યા। જ્યારે બધા લોકો ગાડીમાંથી નીચે ઉતરવા લાગ્યા ત્યારે આ પેટ્રોલ બોમ્બ ફેંકનારાઓ મૃત્યુથી ડરવા લાગ્યા અને ભાગવા લાગ્યા। સીએમ મુલાયમ સિંહ યાદવે સ્પષ્ટ કહ્યું હતું કે જો યોગી મઉ પહોંચે છે તો તેમની ધરપકડ કરી લેજો। વહીવટીતંત્ર યોગીના કાફલા તરફ દોડી ગયું અને વહીવટીતંત્ર પોતે આટલા મોટા કાફલાથી ગભરાઈ ગયું। આ વહીવટીતંત્રમાં યોગીજીની ધરપકડ કરવાની હિંમત પણ નહોતી। પછી તે જ દિવસે મઉ રમખાણોનો અંત આવ્યો। વહીવટીતંત્રે મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને કહ્યું કે જો અમે યોગીની ધરપકડ કરીશું તો કાફલામાં રહેલા આ લોકો અમને મારી નાખશે અને મુખ્તારને પણ છોડશે નહીં। રમખાણો સમાપ્ત થયા પછી યોગીજીએ ભાજપ છોડી દીધું, પરંતુ ભાજપ તેમનું રાજીનામું સ્વીકારી રહ્યું ન હતું। તેમને ભાજપ ન છોડવા માટે મનાવવા ટોચના નેતાઓ ગોરખપુર દોડી આવ્યા। રાજનાથ સિંહ વારંવાર ફોન કરતા હતા, હું આવી રહ્યો છું, હું તમારી સાથે ગોરખપુરમાં વાત કરીશ। યોગી આદિત્યનાથે રાજનાથ સિંહને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ગોરખપુરમાં પગ પણ ના મૂકતા। તે સમયે અટલજી ખૂબ ચિંતિત હતા કે પૂર્વાંચલમાંથી ફક્ત એક જ નેતા છે, જો તેઓ ભાજપ છોડી દે તો તે કેવી રીતે ચાલશે। પછી અડવાણીજી ગોરખપુર પહોંચ્યા, તેમને ખૂબ સમજાવવામાં આવ્યા। 2 દિવસ પછી યોગીજી સંમત થયા। હવે જરા વિચારો, આ જ યોગીજી જ્યારે તેઓ મંત્રી કે મુખ્યમંત્રી નહોતા ત્યારે હિન્દુઓને બચાવવા માફિયાઓ સામે ટકરાઈ જતા, હવે જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી છે ત્યારે તેઓ શું ના કરી શકે। ધન્ય છે ગોરખપુરની ધરતી અને નાથ સંપ્રદાય, જ્યાંથી આ દેશને યોગી આદિત્યનાથ જેવો મર્દ સંન્યાસી મળ્યો। અતુલ કુમાર અઢિયા, રાજકોટ। જ્યારે અને ત્યારે યોગી આદિત્યનાથે ભાજપ છોડી દીધું હતું।
ઓક્ટોબર 2005માં મુખ્તાર અંસારી નામનો યુપીનો માફિયા ડોન ખુલ્લી જીપમાં હથિયારો લહેરાવીને યુપીના મઉમાં કોમી રમખાણો ભડકાવી રહ્યો હતો અને હિન્દુઓ ટપોટપ મરી રહ્યા હતા. રમખાણોને 3 દિવસ થઈ ગયા હતા. તે સમયે મુલાયમ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા અને તે વારંવાર કહેતો કે ઉત્તર પ્રદેશમાં તેનાથી મોટો કોઈ ગુંડો નથી. તે આ વાત ફક્ત યોગીજી માટે જ મુલાયમ યાદવ કહેતો હતો. રમખાણોનો 3જો દિવસ હતો. વહીવટીતંત્ર અને યુપીના મુખ્યમંત્રી આ રમખાણો અંગે કંઈ કરી શકે તેમ ન હતા. પોલીસ મઉમાં જતાં ગભરાતી હતી કારણ કે મુખ્તાર અંસારીના ગુંડાઓ ઓટોમેટિક શસ્ત્રો લઈ ફરી રહ્યા હતા. પોલીસ મૂક પ્રેક્ષક બનીને રહી ગઈ હતી. મઉથી 64 કિલોમીટર દૂર ગોરખપુરમાં રહેતા યોગી હિન્દુઓની આ સ્થિતિ સહન કરી શક્યા નહીં અને તેમણે ભાજપના તમામ ટોચના નેતાઓનો સંપર્ક કર્યો. અટલજી, અડવાણીજી, મુરલીજી અને રાજનાથજીને યોગીજીએ પોતાની સાથે મઉ આવવા કહ્યું, પણ ભાજપના આ ટોચના નેતાઓ પાણીમાં બેસી ગયા. છેલ્લે યોગીએ નિર્ણય કર્યો અને પાર્ટીના નેતાઓને સ્પષ્ટ રીતે કહી દીધું કે જો ભાજપના નેતાઓ મારી સાથે મઉ નહીં આવે તો પરિણામો ભયંકર આવશે. હું મારી પોતાની તાકાતથી હિન્દુઓને તો બચાવી લઈશ, પણ જો ભાજપ પક્ષ આવી હત્યાઓ જોતો રહેશે અને ચૂપ રહેશે તો હું તે સહન નહીં કરું અને હું ભાજપ છોડી દઈશ. યોગીના નિવેદનથી બધા ભાજપ નેતાઓના પરસેવા છૂટી ગયા, પરંતુ તેઓ યોગી સાથે જવાની હિંમત કરી શક્યા નહીં. કારણ મુલાયમ સિંહ યાદવ. ભાજપના નેતાઓ જાણતા હતા કે આ મુલાયમે અયોધ્યામાં કાર સેવકો પર ગોળીબારનો આદેશ આપ્યો હતો. તેણે દેશભરમાંથી આવેલા કાર સેવકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. સેંકડો લોકો મરી ગયા. તે આપણી સામે પણ ગોળીબાર કરાવી શકે છે અને બીજી બાજુ મુખ્તાર અંસારીના ગુંડાઓ. આ બેમાંથી બચવું અઘરું હતું. ભાજપના આ બધા વરિષ્ઠ નેતાઓ ધીમે ધીમે યોગીજીથી દૂર થઈ ગયા કારણ કે તેમને હતું કે યોગી એકલા ત્યાં જઈ શકશે નહીં, કારણ કે મુખ્તાર અંસારી છેલ્લા 2 વર્ષથી યોગીને મારવાનો પ્રયાસ કરી રહ્યો છે અને ઘણી વખત નિષ્ફળ ગયો છે, એટલે યોગી એકલા જવાની હિંમત નહીં કરે. પણ ભાજપના આ માટીપગા નેતાઓને ખબર નહોતી કે આ યોગી આદિત્યનાથ છે. છેવટે યોગી માથે કફન બાંધી ફક્ત 3 વાહનો સાથે પોતાનો આશ્રમ છોડીને મઉ તરફ રવાના થયા. યોગી રમખાણો રોકવા અને હિન્દુઓને મરતા બચાવવા માટે મઉ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગોરખપુરના લોકોને અને ગોરખપુર અને મઉ વચ્ચેના લોકોને ખબર પડી કે યોગીજી રમખાણો રોકવા માટે મઉ જઈ રહ્યા છે. લોકો જે હાથમાં આવ્યું તે લઈને યોગીજી સાથે સ્વયંભૂ જોડાયા, કારણ કે બધા જાણતા હતા જો યોગીજી એકલા જશે તો આ મુખ્તાર તેમને મારી નાખશે. જ્યારે તેઓ મઉ પહોંચ્યા ત્યારે કાફલાની સંખ્યા 140મી 160 વાહનો સુધી પહોંચી ગઈ હતી. જેમ જેમ તેઓ મઉમાં પ્રવેશ્યા, બધા વાહનો આગળ વધી રહ્યા હતા. તેમ તેમ છેલ્લા 8 વાહનો પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા, જે ફક્ત 2 વાહનોને વાગ્યા. જ્યારે બધા લોકો ગાડીમાંથી નીચે ઉતરવા લાગ્યા ત્યારે આ પેટ્રોલ બોમ્બ ફેંકનારાઓ મૃત્યુથી ડરવા લાગ્યા અને ભાગવા લાગ્યા. સીએમ મુલાયમ સિંહ યાદવે સ્પષ્ટ કહ્યું હતું કે જો યોગી મઉ પહોંચે છે તો તેમની ધરપકડ કરી લેજો. વહીવટીતંત્ર યોગીના કાફલા તરફ દોડી ગયું અને વહીવટીતંત્ર પોતે આટલા મોટા કાફલાથી ગભરાઈ ગયું. આ વહીવટીતંત્રમાં યોગીજીની ધરપકડ કરવાની હિંમત પણ નહોતી. પછી તે જ દિવસે મઉ રમખાણોનો અંત આવ્યો. વહીવટીતંત્રે મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને કહ્યું કે જો અમે યોગીની ધરપકડ કરીશું તો કાફલામાં રહેલા આ લોકો અમને મારી નાખશે અને મુખ્તારને પણ છોડશે નહીં. રમખાણો સમાપ્ત થયા પછી યોગીજીએ ભાજપ છોડી દીધું, પરંતુ ભાજપ તેમનું રાજીનામું સ્વીકારી રહ્યું ન હતું. તેમને ભાજપ ન છોડવા માટે મનાવવા ટોચના નેતાઓ ગોરખપુર દોડી આવ્યા. રાજનાથ સિંહ વારંવાર ફોન કરતા હતા, હું આવી રહ્યો છું, હું તમારી સાથે ગોરખપુરમાં વાત કરીશ. યોગી આદિત્યનાથે રાજનાથ સિંહને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ગોરખપુરમાં પગ પણ ના મૂકતા. તે સમયે અટલજી ખૂબ ચિંતિત હતા કે પૂર્વાંચલમાંથી ફક્ત એક જ નેતા છે. જો તેઓ ભાજપ છોડી દે તો તે કેવી રીતે ચાલશે. પછી અડવાણીજી ગોરખપુર પહોંચ્યા. તેમને ખૂબ સમજાવવામાં આવ્યા. 2 દિવસ પછી યોગીજી સંમત થયા. હવે જરા વિચારો, આ જ યોગીજી જ્યારે તેઓ મંત્રી કે મુખ્યમંત્રી નહોતા ત્યારે હિન્દુઓને બચાવવા માફિયાઓ સામે ટકરાઈ જતા. હવે જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી છે ત્યારે તેઓ શું ના કરી શકે. ધન્ય છે ગોરખપુરની ધરતી અને નાથ સંપ્રદાય, જ્યાંથી આ દેશને યોગી આદિત્યનાથ જેવો મર્દ સંન્યાસી મળ્યો. અતુલ કુમાર અઢિયા, રાજકોટ.